કવિતા માણતું હોય, ખૂબ બધી તમને દાદ આપતું હોય, કવિને દાદ આપે એટલે સામે કવિને ખીલવાની વધારે મજા પડે. અને હવે શું છે કે અમારી આખી એક યુવાન પેઢી આવી ગઈ છે. હવે અમે લોકો જીન્સ પહેરીને પણ કવિતા કરતા હોઈએ છીએ. હવે જબ્બો, લેંગો, નીચેથી ફાટેલી ચંપલ, થેલો, એ બધું નીકળી ગયું. લાંબી દાઢી, આ બધું નીકળી ગયું. હવે અમે ક્લીન શેવ બધા કવિઓ આવી ગયા છે, યુવાન કવિ આવી ગયા છે. મને મારા ઘણા બધા મિત્રો આશીષભાઈ કહેતા હોય છે, પૂછતા હોય છે કે કવિ તમે જીન્સ પહેરીને કવિતા વાંચો છો? એટલે હું એમને કહેતો છું કે હા દોસ્ત, હું જીન્સ પહેરીને કવિતા વાંચું છું કારણ કે મારા જીન્સમાં કવિતા છે. તો બસ આ જ કરવાનું છે, બીજું કંઈ ખાસ હોતું નથી. પણ કવિ માટે કેટલું અઘરું હોય છે કોઈ પણ કાર્યક્રમ. કવિ શું કામ, કોઈ પણ કલાકાર જયારે સ્ટેજ ઉપરથી રજૂ કરતો હોય પોતાની વાત, તો કેવી અઘરી હોય. જો તમારા સુધી વાત પહેલા દાખલો પહોંચે ને પછી એક બે કવિતા કરીએ. આ ખાસ તમારા સુધી પહોંચાડું છું કે દરેક કલાકારને એવું હોય જ કે એનું ઓડિયન્સ એને દાદ આપે, એના ઓડિયન્સને મજા પડે, કારણ કે ઓડિયન્સ સમય કાઢી રહ્યું છે. અમે ઘણી વખત ઘણા બધા કવિ મિત્રો મુંબઈ પણ અમે લોકો કવિતા કરવા માટે જતા હતા, હજી પણ જઈએ છે. પણ આ સમયની વાત છે કે જયારે કન્ફર્મ ટિકિટ મળી ના હોય, જનરલ ડબ્બામાં અમને લોકોને 4-5 કવિઓને જગ્યા મળી હોય અને કન્ફર્મ ટિકિટ ના જ મળે કારણ કે હજી ત્યારે વિકાસ મોટો નહોતો થયો, એટલે કન્ફર્મ ટિકિટ ના મળી હોય. 4-5 મિત્રો બધા કવિતા કરવા માટે મુંબઈ જતા હોઈએ, બરાબર બાથરૂમની બાજુમાં જગ્યા મળી હોય, 4-5 મિત્રો ઉભા વાતો કરતા કરતા જતા હોઈએ અને પછી સાંજે અમારે સુગંધ ઉપર કવિતા કરવાની હોય. બસ આ એટલું અઘરું કામ છે જેને અમે લોકો સરળ કરતા હોઈએ છીએ. એટલે અમારા માટે આ ઓડિયન્સ જે તમે હસો છો, તમે ખુશ થાઓ છો, એ જ અમારી મિલકત છે, એ જ અમે લોકો કમાતા હોઈએ છીએ. અને એટલે જ તમને કહું, તમારી દાદ, તમારી સાદ એ જ મારી આજની સાંજ નક્કી કરશે. એનું કારણ તમને કહું કે ખાલી ખુરશી હોય છે ને સાહેબ, એનો અમને વાંધો હતો જ નથી, પણ ભરેલી ખુરશીને ખાલી ચડે ને, આ ભરેલી ખુરશીને ખાલી ના ચડે ને, એનું ધ્યાન તમારા લોકોએ રાખવાનું છે. અને છેલ્લે પ્રસંગ કરીને સીધા જ કવિતા તરફ જો, 1-2 ગીત અને એક ગઝલ, બરાબર? સાહેબ મને જેટલો સમય આપ્યો છે એમાં. પણ અમે લોકો, આશીષભાઈ તો વકીલ છે એટલે એમને તો આમથી જેલમાં પણ ઘણી વખત જવાન થતું છે. મારે પણ આશીષભાઈ જેલમાં જવાન થાય છે પણ કવિતા કરવા. હા, અને હું તમને સિરિયસલી કહું છું, અમે લોકો જેલમાં કવિતા સ્પેશિયલ કેદીઓ માટે કવિતા કરવા જતા હોય. અમને સરકાર મોકલતી હોય, સાહેબ તો સરકારમાં છે. મને આશીષભાઈ કીધું, હું સાહેબ તો પહેલી વખત મળી છે, પણ સાહેબ સરકારી અધિકારી છે, પણ મને લાગે ગાવા પણ અસરકારી હશે, એટલે એ રીતે પણ એમને સાંભળીશું. પણ અમે જયારે સાહેબ જેલમાં જતા હોય કવિતા કરવા માટે, તો આશીષભાઈ જયારે પહેલી વખત જેલમાં ગયો કવિતા કરવા માટે, અને સાબરમતી જેલમાં અમે લોકો ગયેલા 4-5 કવિઓ કવિતા કરવા માટે, અને મને એમ થયું પહેલી વખત મેં કહું કે હારું આપણા કેદીઓ બરાબર છે, આપણે અહીંયા જેમ કે ઓડિયન્સ બેઠું, આપણે ઓડિયન્સના વખાણ કે તમે સરસ રીતે સાંભળો છો, મજા પડી રહી છે બધું ઓડિયન્સ. મેં કહું આ કેદીઓના વખાણ શું કરવા આપણે, તમે બહુ સારી જગ્યા આવી ગયા છો, તમારું બધું સેટ છે, બપાના વખાણ શું કરવાના? એટલે મેં કીધું કે શું કરીશું જઈને પહેલા. એટલે મારો વારો આવ્યો કવિતા, પછી હું ગયો અને પછી મેં બહુ વિચાર્યું. પછી મેં કીધું કે મિત્રો, તમે એક એવી જગ્યા ઉપર છો જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કેદીઓ ખુશ થઈ ગયા, તમારી જેમ જ તાળીઓ પાડીને રાજીના રેડ થઈ ગયા. પછી કાર્યક્રમ પણ સરસ રહ્યો, કેદીઓએ કવિતા પણ સરસ રીતે સાંભળી. પછી આખો કાર્યક્રમ પત્યા પછી લગભગ 50-60 વર્ષના એક કેદી, એક દાદા મારી પાસે આવ્યા. મને કે સાહેબ અદભુત તમે કવિતાઓ કરી અને મજા પડી ગઈ, પણ મને કે સાહેબ તમારી માટે એક ફરિયાદ છે. મેં કહ્યું ફરિયાદ? બોલો શું ફરિયાદ છે? મને કે તમે ઓલું કીધું કે તમે એવી જગ્યા પર જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. મેં કહ્યું હા. મને કે સાહેબ ભગવાન કૃષ્ણ તો 2 મિનિટમાં જતા રહ્યા હતા, હું 25 વર્ષથી અહીંયા ગુડાણો છું. એટલે મેં કહ્યું આ વખાણ કરવામાં ધ્યાન રાખવું પડે. તો આવો કાલે જન્મ